ઘણા એવું કે અમે ભૂખ્યા તો નહીં રહી શકીએ, તો દુગ્ધ પાનમ, તમે દૂધ ઉપર રહો આખો દિવસ ને કથા શ્રવણ કરો. ઘણા એવું કહેતા હોય કે ઘરે ક્યારે અમે દૂધ ખાતા જ નથી, તો ફલાહારમ, તો તમે ફળનો આહાર કરો. ઘણા કે એવું બધું બહુ પડ્યું હોય છે ફ્રીજમાં, પણ અમને નથી ભાવતું. તો આગળ બતાવ્યું કે 3 ટાઈમ ભોજન કરી અને કથા સાંભળો, પણ કથા શ્રવણ કરવા માટે આવો. આ શાસ્ત્રની સૂટ. એ 3 ટાઈમ જમજો, પણ કથા શ્રવણ કરવા માટે પધારો. તો પરીક્ષિત મહારાજે એવી કથા શ્રવણ કરી, અને આ કથાની અંદર શું તાકાત છે કે તક્ષક નાગને આવવાની તૈયારી હતી, અને ફરતી આવો મંડપ બાંધેલો હતો, અને બધા જોવા માટે, આ તલાસાને જોવા માટે ઊભા હતા કે આ પરીક્ષિત મહારાજને 7મા દિવસનો જે શ્રાપ પડ્યો છે કે સર્પ કરડવા માટે આવશે, એ કઈ બાજુથી આવે છે એ અમારે જોવું છે. એટલે ફરતા બધી પબ્લિક ઊભી હતી, અને સર્પ ક્યાંથી આવ્યો? કડમાંથી. અંદર પૂજા માટે પેલા ટોપલામાં પુષ્પો આવતા હતા, એમાં કિલો થઈ નાનો, અને એ સર્પ બેસી ગયો, અને બધા ટોપલામાં એ પુષ્પ લઈને આવતા હતા. આ બાજુ તો બધી પબ્લિક હતી ફરતા, એ તો જોતી હતી ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, અને કિલો થઈ અને યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરી ગઈ. પણ વાલા સુખદેવજી મહારાજે આજે પરીક્ષિત પાસેથી રજા માંગીને ત્યારે અનાહત ચક્રોને ઘુમાવી મૂળ નાભીમાંથી પોતાના મૂળ શ્વાસને દબાવ્યો, અને તક્ષક નાગે કીડાના રૂપમાં જે આવ્યો હતો એને વિરાટ સ્વરૂપ મંડપમાં આવીને ધારણ કર્યું છે. પણ જ્યાં તક્ષક નાગ આમ દંશ દેવા માટે જાય એ પહેલા તો સુખદેવજી મહારાજે આ જીવને પરમાત્માની આગળ મોકલી આપ્યા. આ તો જે શ્રાપ હતો ને એ ખોટો ન પડે એટલા માટે તક્ષક નાગ આવ્યો અને એને દંશ આપ્યો. બાકી જીવ તો ક્યારનો પરમાત્મા આગળ પહોંચી ગયો. એને જે શરીરમાં પીડા થઈ જોઈએ ને એ પીડા અને વેદના ન થઈ.